કચ્છના રુદ્રમાતાથી વેકરિયા સુધી પાણીની ચોરી ઝડપાઈ। નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ પાડી પાણી ચોરી કરતા 15 લોકો સામે ફરિયાદ। કચ્છ જિલ્લાના રુદ્રમાતાથી વેકરિયા સુધીના વિસ્તારમાં નર્મદા નહેરની મુખ્ય લાઇનમાં ભંગાણ પાડી પાણી ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કેસમાં 15 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં 11 હોટલ, 2 સર્વિસ સ્ટેશન અને ડામર બ્લોકના કારખાનાઓનો સમાવેશ થાય છે। આ તમામ સ્થળોએ કુલ 13.91 લાખની પાણી ચોરી ઝડપાઈ છે। આ કૌભાંડમાં આરોપીઓએ નર્મદા નહેરની મુખ્ય લાઇનમાં ભંગાણ પાડી પાણીની ચોરી કરી હતી। આ ચોરીના કારણે નર્મદાની કિંમતી પાણીનો વ્યાપક વેડફાટ થયો છે। આ કેસમાં માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પાણી ચોરીના આ કૌભાંડમાં સંડોવાયેલા હોટલ, સર્વિસ સ્ટેશન અને કારખાનાઓએ નર્મદા નહેરમાંથી ગેરકાયદેસર રીતે પાણીનો ઉપયોગ કર્યો હતો। આ કારણે સરકારને અને સ્થાનિક લોકોને નુકસાન ભોગવવું પડ્યું છે। પોલીસ અને સંબંધિત વિભાગોએ આ કેસમાં કડક કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટના રાજ્યમાં પાણીના સ્ત્રોતોની સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। નર્મદા નહેર જેવી મહત્વપૂર્ણ લાઇનમાં ભંગાણ પાડી પાણી ચોરી કરવી એ ગંભીર ગુનો છે, જે સામે કડક કાયદેસર કાર્યવાહી જરૂરી છે। આ કેસમાં વધુ આરોપીઓની સંડોવણીની શક્યતા છે અને તપાસ ચાલુ છે।